હેલો ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા માટે અહીંયા આગળ આપણે 1 કપ ચોખાનો લોટ, અડધો કપ સોજી અને તેની અંદર મીઠું નાખી અને પાણી નાખી અને આપણે તેનું બેટર બનાવી લેવાનું છે। અહીંયા આગળ તમારે બેટર એકદમ પતલું રાખવાનું છે, તેથી તેની અંદર 3 થી 4 કપ જેટલું પાણી જોઈશે। હવે તેની અંદર આપણે ઝીણી કટ કરેલી ડુંગળી, છીણેલું ગાજર, થોડી કોથમરી, લીલા મરચાં અને મીઠો લીમડો નાખીશું। લીમડાના પાન નાખી અને 1 ચમચી આપણે જીરું નાખીશું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। ઢાંકી અને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 15 થી 20 મિનિટ પછી પાછું આપણે એને ખોલી અને હલાવી અને બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે નોનસ્ટિક આપણે ઢોસાની લોટી લઈશું અને તેની અંદર આપણે આ રીતે થોડું ખીરું નાખતા જઈ અને ઢોસાને ઉતારી લઈશું। 1 ચમચી આપણે ઉપરથી તેલ નાખીશું અને ધીમા તાપે આપણે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે। તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ઢોસા।